કથાકાર શ્રી વૈશાલી બાળાએ ચૂંટણી પર્વમાં મતરૂપી યોગદાન માટે અનુરોધ કર્યો છે। લોકસભા ચૂંટણી આવે છે ત્યારે ચૂંટણી પર્વમાં દેશના સંવિધાન માટે મતરૂપી યોગદાન અવશ્ય આપવું જોઈએ તેમ કથાકાર વક્તા શ્રી વૈશાલી બાળાએ કર્યો અનુરોધ। દેશના નાગરિક મતદાર તરીકે મતદાનની પવિત્ર ફરજ સંદર્ભે રંગોળાના કથાકાર વક્તા શ્રી વૈશાલી બાળાએ તેમના સંદેશામાં ચૂંટણી પર્વમાં દેશના સંવિધાન માટે મતરૂપી યોગદાન અવશ્ય આપવું જોઈએ તેમ અનુરોધ કર્યો છે। તેમણે પક્ષાપક્ષી વગર યોગ્ય પ્રતિનિધિની પસંદગી કરવા માટે અચૂક મતદાન કરવા પર ભાર મૂક્યો છે। ચૂંટણીનું પર્વ આવી રહ્યું છે ત્યારે એક ભારતીય નાગરિક હોવાના નાતે આપણે સૌએ ચૂક્યા વગર ભૂલ્યા વગર પોતાનો અમૂલ્ય મત જરૂરથી જરૂર આપવો જોઈએ અને એ પણ કોઈ પણ પ્રકારના પક્ષાપક્ષી કર્યા વગર એક ભારતીય નાગરિક હોવાના નાતે કોઈ પણ એક સારા નેતાને ચયન કરી અને આપણે આપણા દેશનું સંવિધાનથી જે ચાલી રહ્યો છે એના માટે આપણું મતરૂપી યોગદાન જરૂરથી જરૂર કરવું જોઈએ। અને ખાસ કરીને યુવા લોકોને મારો નમ્ર અનુરોધ છે કે તેઓ ભૂલ્યા વગર આ પણ એક મહત્વ કાર્ય છે એમ વિચારી અને પોતાનો અમૂલ્ય અને પવિત્ર મત આપે એ અનુરોધ સાથે આપ સૌને વંદન। સમાજ માટે સત્ય માટે સત્યપૂર્ણ સમાચાર પ્રસારણ આપના મોબાઈલ પર તરત જ લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ પણ કરો અને હા, ઘંટડી વગાડવાનું ન ભૂલશો। આભાર।